નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો અમૂલ ડેરીના ચેરમેન બન્યા છે સાંબેસિંહ પરમાર. વાઇસ ચેરમેન પદે વિજય પટેલની વરણી કરવામાં આવી છે. તો જેની રાહ જોવાઈ રહી હતી કે ચેરમેન અને વાઇસ ચેરમેન પદે કોણ હશે, ત્યારે આજે અમૂલ ડેરીના ચેરમેન પદે સાંબેસિંહ પરમારની વરણી કરવામાં આવી છે. વાઇસ ચેરમેન પદે વિજય પટેલની વરણી કરાઈ. સર્વસંમતિથી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરી દેવામાં આવી છે. ચેરમેન વાઇસ ચેરમેનના ટેકેદારોમાં ઉત્સાહનો માહોલ પણ છે. વીરપુર બ્લોકથી અમૂલના ડાયરેક્ટર છે સાંબેસિંહ પરમાર. તો માજી સૈનિક છે સાંબેસિંહ પરમાર, જેમને અમૂલના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા ઇરશાદ સૈયદ અમારી સાથે જોડાઈ ગયા છે. ઇરશાદ, અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી. જી ચોક્કસ. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ ભાજપે બહુમતી મેળવેલ હોય આ ચૂંટણી પ્રક્રિયા થઈ ન હતી અને માત્ર સિલેક્શનથી આ ચેરમેન અને વાઇસ ચેરમેન નીમવામાં આવ્યા છે. આભાર માહિતી માટે. તો અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરી દેવામાં આવી છે. નવા ચહેરાના ખભા પર મોટી જવાબદારી પણ સોંપવામાં આવી છે. જોકે ઘણા એવા અનુભવી છે સાંબેસિંહ, જે અત્યારે માજી સૈનિક પણ રહી ચૂક્યા છે. આ સાથે જ સાંબેસિંહ પરમાર અમૂલ ડેરીના ચેરમેન બનતા જ તેમના સમર્થકો છે, તેમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વાઇસ ચેરમેન પદે વિજય પટેલની વરણી કરાઈ છે.